જો તમને એમ કહું ને કે હોટલ રેસ્ટોરન્ટમાં મળે છે એવી બિરયાની તમે પણ ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો તો તમને કદાચ વિશ્વાસ નહીં આવે. રેસ્ટોરન્ટમાં મળે છે એવી એકદમ સ્મોકી ફ્લેવરવાળી મસાલેદાર અને દાણે દાણો છૂટો પડે ને એવી બિરયાની ઘરે બનાવી શકાય છે. તો આજે હું તમારી સાથે હોટલ રેસ્ટોરન્ટ જેવી બિરયાનીની રેસીપી શેર કરવાની છું. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ દમ બિરયાની ઘરે બનાવવા માટે સૌથી પહેલા તો આપણને જરૂર પડશે શેલા બોઇલ બાસમતી રાઈસ. આપણે જનરલી બિરયાની કે પુલાવ બનાવવા બાસમતી ચોખા વાપરીએ છીએ, પણ આ શેલા બોઇલ રાઈસ બાસમતી છે જે સ્પેશિયલી પુલાવ અને બિરયાની માટે વાપરવામાં આવે છે. તો એ મેં 1.5 કપ ભરીને લીધા છે. આટલી ક્વોન્ટિટીમાંથી તમે 5 થી 6 વ્યક્તિ માટે આ બિરયાની તૈયાર કરી શકો. તો પાણીથી બરાબર સાફ કરી લઈશું. આ સફેદ પાણી નીકળી જાય ત્યાં સુધી આપણે એને ધોઈને સાફ કરવાના છે. તો 2 થી 3 વાર તમે પાણી બદલીને ધોશો એટલે એકદમ સરસ આ રીતનું ટ્રાન્સપરન્ટ પાણી આવે ત્યાં સુધી આપણે ધોઈ અને એને પલળવા રાખી દઈશું. હવે બિરયાનીની અંદર આપણને જોઈએ ડુંગળી. તો ડુંગળીને આપણે આ રીતે સ્લાઇસ કરીને તળી લેવાની છે. તો મેં 3 મોટી સાઇઝની ડુંગળી લીધી હતી અને સ્લાઇસમાં કટ કરી લીધી છે. હવે તેલને એકદમ સરસ ગરમ કરી ડુંગળીને આપણે એની અંદર તળવાની છે. આને બિરિસ્તા કહેવામાં આવે છે અને બિરયાનીની અંદર એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તમારે જો આ રીતે તળીને ઉપયોગમાં ના લેવા હોય તો તમે થોડું વધારે તેલ મૂકી અને એને ઉપયોગમાં લઈ શકો. પણ આજે આપણે હોટલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવીએ છે તો હું સેમ તમને એવી જ પ્રોસીજર બતાવું છું. તો અત્યારે તો આપણે કાંદાને સ્લાઇસ કરીને તરત જ ઉપયોગમાં લીધા છે. પણ તમે જો રેગ્યુલર બનાવતા હો અથવા તમારે બનાવવી હોય તો તમે કાંદાને સ્લાઇસ કરી તડકામાં સુકાવી દો અને પછી એને તમે ફ્રીઝમાં રાખી મૂકો અને જ્યારે જરૂર પડે ત્યારે તળો તો તમારું કામ ઝડપથી થઈ જશે. આ રીતે તાજી ડુંગળી હોય એટલે આપણે ડુંગળી સમારીને તરત જ એને ફ્રાય કરીએ ને તો લગભગ 8 થી 10 મિનિટ જેટલો સમય લાગે છે. આ રીતની એકદમ બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી આપણે એને તળવાની છે. હવે તળાઈ જાય ને પછી આપણે શું કરીશું, થોડો ઊંડો હોય ને એવો એક ઝારો લઈ લેવાનો છે અને એની અંદર આ જે તળેલી ડુંગળી છે, બિરસ્તા છે, એને આપણે કાઢી લઈશું અને બીજા ઝારાથી પ્રેસ કરીશું એટલે વધારાનું જે પણ તેલ હોય ને બધું જ એની અંદરથી નીકળી જાય. તો આ પ્રમાણે આપણે બધી જ જે ડુંગળી છે એને ઉપરથી જરાથી પ્રેસ કરી વધારાનું જે પણ તેલ છે ને એને નીકાળી અને કાઢી લેવાની છે. અને ત્યાર પછી આ ડુંગળીને આપણે ટિશ્યુ પેપર ઉપર એટલે કે જે કિચન પેપર હોય છે એની ઉપર પાથરી દઈશું જેથી હજુ પણ જે તેલ હશે બધું જ એની અંદરથી એબ્ઝોર્બ થઈ જશે. અને જ્યારે તમે એને ફ્રાય કરશો તો તમને થોડી નરમ લાગશે, પણ એને તમે આ રીતે ખુલ્લી કરીને રાખી દેશો તો 10 થી 15 મિનિટમાં એ ઠંડી થશે એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. આ જે બિરસ્તો છે એને તમે ફ્રીજની અંદર સ્ટોર કરીને રાખી શકો છો. 1 થી 1.5 મહિના સુધી એ બિલકુલ જ ખરાબ નથી થતી. તો આ પ્રમાણે તમારી પાસે પહેલાથી જ તૈયાર હોય તો તમારું કામ ઘણું બધું આસાન થઈ જાય છે. તો આપણે એને આ રીતે થોડી પોળી કરી અને ઠંડી થવા દઈએ. હવે આપણે જે વેજ દમ બિરયાની બનાવીએ છીએ તો એની અંદર હું અત્યારે પાલકની પ્યુરી બનાવવાની છું. તો મેં પાલક લીધી છે 500 ગ્રામ જેટલી. એને ધોઈ એના રીતે કટ કરી લીધી છે. હવે એક મોટી તપેલીની અંદર પાણી ઉકળવા માટે મૂકીશું અને એની અંદર આપણે ઉમેરીશું ખાંડ. તો 1 ટીસ્પૂન જેટલી મેં ખાંડ નાખી છે. હાફ ટીસ્પૂન જેટલું મીઠું નાખવાનું છે અને થોડો આપણે એની અંદર ખાવાનો સોડા નાખીશું. તો ચપટીક જેટલો ખાવાનો સોડા નાખવાનો છે. અને પાણી એકદમ સરસ ગરમ થઈ જાય પછી આપણે જે પાલક છે ને એને એની અંદર એડ કરી દઈશું. આ જે પ્રોસેસ છે એને બ્લાન્ચ કરવું કહેવામાં આવે છે. આવી રીતે કરવાથી પાલકનો જે ગ્રીન કલર છે ને એ જળવાઈ રહે છે. એકદમ સરસ એનો લીલોછમ કલર રહેશે. તમે જો એમ જ એને બાફી લો ને તો એનો કલર ચેન્જ થઈ જતો હોય છે. તો આ રીતે તમે એને ગરમ પાણીની અંદર મીઠું, ખાંડ અને સોડા નાખીને ઉકાળી લો એટલે બોઇલ પણ થઈ જાય કારણ કે પાલકને બોઇલ થવામાં વધારે સમય નથી લાગતો. તો ઉકળતા પાણીની અંદર લગભગ 5 મિનિટ માટે આપણે એને રહેવા દઈશું અને ક્વોન્ટિટી વધારે હોય તો પણ થોડી વારમાં એ ઓસવાઈ જશે એટલે આ રીતે નીચે બેસી જશે. હવે આ રીતનો થોડો કલર બદલાયેલો લાગે એટલે આપણે એને ગરમ પાણીમાંથી કાઢી લેવાની છે. હવે અત્યારે આની અંદર કુકિંગ પ્રોસેસ ચાલુ છે કારણ કે ગરમ છે. તો જો તમે એ બંધ ના કરો ને તો હજુ વધારે બોઇલ થયા કરે. તો આપણે શું કરીશું એને કાઢી લઈ અને પછી એની અંદર આપણે ઠંડુ પાણી અને બરફ ઉમેરી દઈશું. એટલે તરત જ ગરમ પાણીમાંથી એને ઠંડા પાણીમાં ટ્રાન્સફર કરી લેવાની છે. જેથી આની અંદર જે કુકિંગ પ્રોસેસ છે ને એ અટકી જાય. તો 5 મિનિટ માટે આપણે એને ઠંડા પાણીની અંદર રહેવા દઈશું અને પછી આપણે એને આ રીતે ગાળી લઈશું એટલે પાણી બધું નીકળી જશે અને પછી આ જે પાલક છે એને બાઉલમાં કાઢી અને આપણે એની પ્યુરી બનાવી લઈશું. તો આવી પ્યુરીને પણ તમે ફ્રીજની અંદર સ્ટોર કરી શકો છો. પાલક પનીર બનાવવું હોય કે કોઈ પણ તમારે પાલકની ગ્રેવી બનાવવી હોય તો એના માટે આ પ્યુરી ઉપયોગમાં લઈ શકાય.
બિરયાનીમાં આપણે પાલકની ગ્રેવી ઉમેરીએ છીએ એટલે લીલા મરચાંનો ઉપયોગ કરીશું. તો આદુ મરચાં અને લસણ લીધા છે અને જે પાલક આપણે બ્લાન્ચ કરીને રાખી એ લઈ લઈશું અને એને ગ્રાઇન્ડ કરી લઈશું. એ સાઈડમાં રાખી અને બિરયાનીમાં ઉપયોગમાં લેવા માટે આપણને શાકભાજી જોઈશે. તો એમાં તમે તમારી પસંદના શાક લઈ શકો છો. તો એક બટાકું લીધું છે, થોડું મોટા ટુકડામાં કટ કરવાનું, ગાજર લીધું છે, ફણસી લીધી છે અને વટાણા લીધા છે. તો દરેકની ક્વોન્ટિટી અડધો અડધો કપ જેટલી છે. કેપ્સિકમ જોઈશે, બટાકો મેં મીડિયમ સાઇઝનો લીધો હતો. તો આમાંથી તમારી પાસે જે પણ શાકભાજી ના હોય તમે સ્કીપ કરી શકો. સાથે આપણને જોઈશે કોથમીર અને ફુદીનો. તો બંનેને મેં સાફ કરી ઝીણા સમારી લીધા છે. હવે આપણે એની અંદર પનીર પણ ઉમેરવાના છે. તો પનીરને પણ આપણે કટ કરી લઈશું. તમારે જો પનીર ના ઉમેરવું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. આજે આપણે હૈદરાબાદી વેજ બિરયાની બનાવી રહ્યા છે એટલે આપણે પાલકની પ્યુરી લીધી છે, કારણ કે એ ગ્રીન કલર એનો હોય છે એટલા માટે. તમારે જો ના કરવી હોય તો તમે સેમ પાલકની પ્યુરી નાખ્યા વગર પણ આ બિરયાની બનાવશો તો તમારી મસાલા વેજ બિરયાની બની જશે. એક પેનમાં આપણે થોડું તેલ મૂકીને પનીરને સાથે લેવાનું છે. તમારે કાચું પનીર ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકાય, પણ આ રીતે તમે તેલમાં થોડું શેકીને લેશો ને તો સ્વાદમાં એ સારું લાગશે. પણ બહુ વધારે ને નથી શેકવાનું. આ રીતનો થોડો સરસ ગોલ્ડન કલર આવી જાય ને પછી આપણે કાઢી લઈશું. બહુ વધારે ડાર્ક કલર નથી કરવાનો. તો આ રીતનું પેન લીધું હશે ને તો ઓછા તેલની અંદર પણ એકદમ સરસ એ થઈ જશે. હવે થોડું તેલ ઓછું કરી એની અંદર આપણે વઘાર માટે જીરું એડ કરીશું. તો 1 ટીસ્પૂન જીરું નાખ્યું છે, હાફ ટીસ્પૂન મેં હિંગ નાખી છે અને 1 ટીસ્પૂન મેં એની અંદર હળદર નાખી છે. હવે આપણે જે શાકભાજી બધા હતા ને એ આપણે ઉમેરીશું, કારણ કે શાકભાજી કાચા છે તો એને આપણે આ રીતે તેલની અંદર જ સાંતળી અને બહાર જ ચડવી દેવાના છે. તમે જો પાણીમાં એને બોઇલ કરો ને તો એનો જે ટેસ્ટ છે એમાં ફિકાશ આવી જાય છે. તો આ રીતે આપણે તેલની અંદર જ શાકભાજી બધા છે એને ચડવી લઈશું. તો અત્યારે મેં કેપ્સિકમ ને ગાજર નથી નાખ્યા, ફણસી, વટાણા અને બટાકા નાખ્યા છે, કારણ કે આ ત્રણેયને ચડવામાં વધારે સમય લાગે છે. તો થોડું મીઠું નાખી દઈશું અને પછી એને ઢાંકી અને સ્લો ફ્લેમ પર રહેવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે અને મીઠું આપણે આમાં અલગ અલગ સ્ટેજ ઉપર નાખીશું. તો મીઠું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે. થોડા એ ગળી જાય એટલે કે ચડી જાય, નરમ થઈ જાય એટલે એની અંદર આપણે ગાજર ઉમેરી દઈશું. અને તમારી પાસે આવી રીતના લાલ ગાજર ના હોય તો ઓરેન્જ ગાજર પણ તમે લઈ શકો. ગાજર નાખ્યા પછી ફરીથી એને કવર કરી અને રહેવા દઈશું. હવે શાકભાજી ચડે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ. તો એક મોટી તપેલીમાં પાણી ગરમ કરવા મૂકીશું. એમાં 2 તેજપત્તા, 1 જાવંત્રી, 2 થી 3 ઇલાયચી અને એક મોટી ઇલાયચી નાખીશું અને પાણીને એકદમ સરસ ગરમ થવા દઈશું. હવે જે તેલની અંદર આપણે ડુંગળીને તળી હતી એ તેલ થોડું એની અંદર નાખીશું, 2 ચમચી જેટલું. અને અત્યારે મેં બિરયાનીનો એસેન્સ નાખ્યું છે. તમારી પાસે ના હોય તો તમે એને સ્કીપ કરી શકો અથવા કેવડા વોટર પણ નાખી શકો. સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું અને પાણી બરાબર ગરમ થઈ જાય એટલે જે ચોખા આપણે પલાળીને રાખ્યા હતા ને એમાંથી પાણી કાઢી લઈ અને એની અંદર ઉમેરી દઈશું. હવે આ રીતે ચોખા ઉમેર્યા પછી તરત જ ચમચાથી નથી હલાવવાનું, એને એની જાતે જ ઉપર આવવા દેવાના. એટલે ચોખા એની જાતે જ ઉપર આવશે પછી આપણે એની અંદર ચમચો ફરાવવાનો છે. પહેલા જ જો તમે ચમચો નાખી દો ને તો તૂટી જાય. તો આ રીતે પાણી એકદમ સરસ ખળખળ ઉકળવા માંડે અને ચોખા ઉપર આવવા લાગે ને પછી આપણે જરૂર પડે તો ચમચાથી 1-2 વાર હલાવવાનું છે. બાકી બહુ વધારે વાર હલાવવાની જરૂર નહીં પડે. 10 થી 12 મિનિટની અંદર જ આપણા જે ચોખા છે ને એ એકદમ સરસ ચડી જશે. તો ચોખા અત્યારે આપણા તૈયાર થઈ ગયા છે એટલે ચડી ગયા છે. તો ગેસ બંધ કરી દેવાનો અને એને આપણે ચાળણીમાં નિતારી અને ઠંડા થવા દઈશું. ત્યારબાદ આપણને જોઈશે દહીં. તો અત્યારે મેં અડધો કપ થોડું જાડું હોય એવું દહીં લીધું છે. બહુ વધારે ખાટું હોય એવું નથી લેવાનું. એની અંદર આપણે 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 1 ટેબલસ્પૂન બિરયાનીનો મસાલો નાખવાનો છે, થોડી કોથમીર નાખી દઈશું ને થોડા ફુદીનાના પાન નાખીશું અને એને મિક્સ કરી લેવાનું છે. બિરયાની હોય ને એની અંદર આ રીતે દહીં ઉપયોગમાં લેવામાં આવતું હોય છે, પણ જો બહુ વધારે ખટાશ હોય ને તો બિરયાની તમે બનાવો ત્યારે તો વાંધો નથી આવતો, પણ જેમ જેમ સમય જાય ને એમાં એ ખટાશ વધારે પકડાતી જાય છે. તો અત્યારે મેં અડધો કપ જાડું દહીં લીધું છે ને જે બહુ વધારે પ્રમાણમાં ખાટું નથી. તો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે ચેક કરી લઈએ તો આપણા જે શાકભાજી છે એ અત્યારે સરસ ચડી ગયા છે. તમને જોઈને પણ આઈડિયા આવી જાય અથવા તમે એને ચેક પણ કરી શકો. તો આ રીતે આપણા શાક તૈયાર થઈ જાય પછી એની અંદર આપણે જે પાલકની પેસ્ટ બનાવી હતી ને જેની અંદર આપણે આદુ, મરચાં અને લસણ નાખ્યું હતું એ નાખીશું અને સાથે કેપ્સિકમ નાખી દઈશું. કેપ્સિકમને જો તમે પહેલાથી નાખી દો ને તો એ નરમ થઈ જાય. કેપ્સિકમ જ્યારે તમે બિરયાની ખાતા હોય ને તો એનો ક્રંચ તમને ફીલ થવો જોઈએ અને જે શાક છે એ પણ બહુ વધારે ઓવરકુક નહીં થવા દેવાના. તમે ખાઓ તો તમને એનો ક્રંચ એમાં ફીલ થવો જોઈએ. તો એ રીતના આપણે રાખીશું. તો હવે પાલકની જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો આપણે બ્લાન્ચ કરી હતી એટલે એકદમ સરસ એનો ગ્રીન કલર આવે છે અને પેસ્ટને આપણે તૈયાર કરેલી છે એટલે ચડવેલી છે તો બહુ વધારે વાર રાખવાની જરૂર નહીં પડે. તો લગભગ 2 થી 3 મિનિટ આપણે એને રહેવા દઈશું અને પછી ગેસ બંધ કરી દેવાનો છે. ત્યાર પછી આપણે જે
દહીં તૈયાર કર્યું હતું ને મસાલા બધા નાખીને એ આની અંદર ઉમેરીશું. તો બધા શાક ચડી જાય, પ્યુરી મિક્સ કરી દો, ગેસ બંધ કરી દો અને પછી એની અંદર આપણે દહીં નાખવાનું છે. બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણું આ જે મિશ્રણ તૈયાર થયું છે ને એને આપણે સાઈડમાં રહેવા દઈશું. તો જો આ પ્રમાણે તમે ઘરે બિરયાની બનાવશો ને તો ખાઈને કોઈ એવું નહીં કે આ બિરયાની તમે ઘરે બનાવી છે. કોઈને વિશ્વાસ નહીં આવે કે આ ઘરની બનાવેલી છે. હવે બિરયાનીને આપણે દમ આપવાનો છે. તો એના માટે આપણે શું કરીશું, આ રીતનું એક જાડું વાસણ લઈશું. તો મારી પાસે આ રીતની જે દેગ આવે છે, જે બિરયાની માટેની હાંડી કહેવાય છે, તો એની અંદર આપણે જે તળેલું તેલ હતું ને કાંદાવાળું, એ જ આખું નીચે એનું લેયર કરી દઈશું, જેથી એ ચોંટે નહીં. હવે જે મસાલો તૈયાર કર્યો છે શાકભાજી સાથેનો, એને આપણે મૂકીશું અને એને થોડું આપણે ફેલાવી દઈશું. તો બિરયાની આ રીતે લેયર બાય લેયર અરેન્જ કરવામાં આવે છે અને પછી એને દમ આપવામાં આવે છે. તો તળિયાની અંદર આપણે જે શાકભાજીનું પહેલું લેયર છે એ કરવાનું છે. એ થઈ જાય પછી આપણે બિરસ્તાને થોડું આ રીતે નાખી દઈશું. તો 2 લેયર કરીશું, એટલે એક આ લેયર થઈ જાય ને ફરી પાછું એ જ આપણે પ્રોસેસ ફરીથી કરવાની છે. થોડી કોથમીરના પાન અને થોડો ફુદીનો નાખીશું. ફુદીનો બહુ વધારે પ્રમાણમાં નહીં નાખવાનો. હવે જે આપણા ચોખા તૈયાર થયા હતા રાંધીને, તો એનું લેયર કરવાનું છે અને પનીર એડ કરી દઈશું. આમાંથી તમારી પાસે જો કોઈ વસ્તુ ના હોય ઘરે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને મેં તમને જણાવ્યું એમ તમે જો પાલકની પ્યુરી ના નાખો તો તમારી મસાલા બિરયાની તૈયાર થશે. અને ભાત આપણે જ્યારે તૈયાર કરી લઈએ ને તો એની અંદર જે તેજ પત્તા નહીં હોય, તમને જો ના ગમતું હોય ઘરમાં કોઈને ખાવામાં, તો એને તમે બહાર કાઢી શકો છો, કારણ કે એની ફ્લેવર એની અંદર આવી ગઈ હોય છે. તો આ પ્રમાણે આપણે લેયર તૈયાર કરી લેવાનું છે અને તૈયાર થઈ જાય ને પછી આપણે એને મિક્સ કરીશું. તો જ્યારે આપણે એને દમ આપીએ તો આ રીતે એને લેયરમાં જ દમ આપવામાં આવે છે. હવે ફરીથી આપણે એ જ પ્રોસેસ કરીશું. તો જે શાકનું લેયર છે એ કરીશું, પનીર મૂકીશું, કોથમીર, ફુદીનો અને ફરીથી આપણે જે રાંધેલા ભાત છે એનું લેયર કરીશું. અને એની ઉપર આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું. તો તમારે તમારી પસંદગીના ડ્રાયફ્રૂટ આમાં નાખવા હોય તો નાખી શકાય. તમારે જો કેસર નાખવું હોય તો તમે દૂધમાં થોડું મિક્સ કરીને નાખી શકો, પણ મેં અત્યારે દહીંનો ઉપયોગ કર્યો છે ને એટલે મેં એની અંદર નથી નાખ્યું. કાજુ અને કિશમિશ આપણે એડ કરી દઈશું આ રીતે ઉપરથી. અને અત્યારે મેં કાચા જ નાખ્યા છે. આપણે દમ આપીશું એટલે એકદમ સરસ એ થઈ જશે. તમારે એને ફ્રાય કરીને નાખવા હોય તો પણ નાખી શકાય. તો એની ક્વોન્ટિટી તમારે જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે લેવાની. હવે આ રીતની કોઈ પણ તમારી પાસે નોનસ્ટિક હોય જૂની તો એ મૂકી દેવાની. ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને આખી જે આપણી દેગ છે એને મૂકી દઈશું અને સ્લો ફ્લેમ પર એને 15 થી 20 મિનિટ આપણે દમ આપીશું. 15 મિનિટ જેવું થઈ જાય પછી આપણે એક વાટકીની અંદર ગરમ કરેલો કોલસો મૂકવાનો છે અને એની ઉપર આપણે ઘી રેડીશું, 1 થી 1.5 ચમચી જેટલું. તમે બટર પણ લઈ શકો છો. અને પછી એને ઢાંકી અને રહેવા દઈશું. તો 5 થી 7 મિનિટ રહેવા દેશો એટલે એકદમ સરસ સ્મોકી ફ્લેવર એની અંદર આવી જશે. 7 મિનિટ પછી આપણે એને કાઢી લઈશું અને જે કોલસો છે એને કાઢી લેવાનો છે અને જે ઘી છે એને આપણે બિરયાનીની અંદર એડ કરી દઈશું. તો આપણી હોટલ રેસ્ટોરન્ટ જેવી ગરમા ગરમ બિરયાની તૈયાર થઈ ગઈ છે. હવે તમારે એને સર્વ કરવી હોય તો તમે એને મિક્સ કરીને પણ કરી શકો છો, અથવા તો પછી આ રીતે તમે એક સાઈડથી કાઢો અને પછી આવી રીતે લેયર બાય લેયર જે દેખાય છે ને એવી રીતે પણ સર્વ કરી શકો. ચોઈસ તમારી છે, તમને જેવી રીતે પસંદ આવે એ પ્રમાણે. તમે જો મિક્સ કરી દેશો તો આવો સરસ એકદમ ગ્રીન કલર આવી જશે. એક એક તમે દાણો જોઈ શકો છો કે છૂટો પડેલો છે. તો હોટલ રેસ્ટોરન્ટ જેવી બિરયાનીની આ રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ બોક્સમાં મને ચોક્કસ જણાવો. રેસીપી પસંદ આવી છે તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે જરૂરથી શેર કરો અને હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરો. તો ફરીથી મળીશું નવી રેસીપી સાથે.